મારું નામ દિયોરા તનિષા છે. હું તપોવન વિદ્યાલય ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. મારે 89.40% આવ્યા છે. વર્ષ દરમિયાન કઈ પ્રકારની મહેનત કરી હતી કે સફળતા મળી? વર્ષ દરમિયાન અમારા સ્કૂલમાં જે ટાઈમ ટેબલ આપે એ ફોલો કરવાનું હતું. 8 થી 5ની અમારી સ્કૂલ હતી. સ્કૂલમાં રીડિંગના લેક્ચર આવે એટલે સ્કૂલમાં જ બધું થઈ જતું. ઘરે રિવિઝન કરવાનું હતું. સફળતાનો શ્રેય કોને આપો? મારી આ સફળતાનો શ્રેય હું મારા પેરેન્ટ્સ અને શિક્ષકોને આપું છું, જેણે મને સપોર્ટ કર્યો અને જે મને જેમ કહેતા એમ હું કરતી. મમ્મી પપ્પા શું કરે છે વ્યવસાય? મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પાને કાપડનો ધંધો છે. જી જયેશભાઈ ગણાત્રા મારું નામ, તો સંચાલક તપોવન વિદ્યાલય સાયન્સ ડિપાર્ટમેન્ટ. કઈ પ્રકારનું આ વખતનું રિઝલ્ટ હતું? શાળાનું રિઝલ્ટ તો ખૂબ સારું છે. જે પ્રમાણે બોર્ડનું રિઝલ્ટ આ વર્ષે દબાયેલ છે તેની સરખામણીમાં શાળાનું રિઝલ્ટ ખૂબ સારું છે. એકંદરે શાળાનું પરિણામ 94.50% રહ્યું છે, જેમાંથી 9 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તથા 6 વિદ્યાર્થીઓએ 99% રેન્ક ઉપર PR પ્રાપ્ત કરેલ છે તથા હાઈએસ્ટ PR 99.96 છે. શાળામાં કઈ પ્રકારની ખાસ મહેનત કરાવવામાં આવતી હતી કે વિદ્યાર્થીઓ સફળ? શાળામાં રોજે રોજનું ટાઈમ ટેબલ પ્રમાણે જે વિદ્યાર્થીઓને શેડ્યુલ આપેલું તેમાં રોજે રોજની પરીક્ષા અને અઠવાડિક પરીક્ષા તથા મંથલી પરીક્ષા એ રીતનું શાળાનું વિદ્યાર્થીઓનું બેકઅપ લઈને વિદ્યાર્થીઓને રોજે રોજની તૈયારી કરવામાં આવતી હતી, જેના લીધે અમે આ પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છીએ.